હેલો ફ્રેન્ડ્સ, આઈ વેલકમ ઓલ ઓફ યુ એટ ઓનલાઈન ક્લાસીસ ઓફ વિમલા વિદ્યાલય. તો મિત્રો, આના આગળના સેશનમાં આપણે જે યુનિટ 3માં થિયોરમ 3.22 દેખ્યો હતો, જે થિયોરમ 3.20માં આપણે શું પ્રૂફ કર્યા હતા? 2 પાર્ટ પ્રૂફ કર્યા હતા અને હજુ આપણે એના 3 પાર્ટ પ્રૂફ કરવાના છે. એના પછી આપણે નવો ટૉપિક ચાલુ કરીશું. સિક્વન્સીસ પતી ગયા પછી સિરીઝ ચાલુ કરીશું. તો આ જે થિયોરમ હતો એમાં આપણે 2 પાર્ટ દેખ્યા હતા, જેનો પહેલો પાર્ટ એમ હતો કે ઇફ p ગ્રેટર દેન 0 then limit n tends to infinite 1/np is equal to 0. અને જેનો એનો બીજો પાર્ટ હતો એ આપણે દેખ્યો હતો. તો એ એમ હતો કે ઇફ p ગ્રેટર દેન 0 then limit n tends to infinite n square root of p is equal to 1. ઓકે, તો આ બંને પાર્ટ દેખ્યા પછી આજે આપણે ત્રીજો પાર્ટ દેખીશું હવે એનો જે થર્ડ પાર્ટ છે સી, એમાં શું છે? તો એમાં આપણે પ્રૂફ એમ કરવાનું છે કે સી, જેમાં આપણે પ્રૂફ કરવાનું છે કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ n સ્ક્વેર રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, તો હવે અહીંયા આપણી પાસે શું છે? તો અહીંયા લિમિટ આપણને આપી છે n સ્ક્વેર રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા આપણે એનું પ્રૂફ જોઈશું. તો આ પ્રૂફ આપણે કઈ રીતે કરીશું કે અહીંયા પહેલાં તો આપણી પાસે શું છે? તો હેન્સ અહીંયા n એ કેવા થશે? n ગ્રેટર દેન 1 આપણે લીધા, એન્ડ n જે છે એ શું લીધા આપણે? ઇઝ અ પોઝિટિવ ઇન્ટીજર. ઓકે, તો n આપણે પોઝિટિવ ઇન્ટીજર લીધા અને અહીંયા શું લીધું? n એ ગ્રેટર દેન 1 લીધા. હવે n ગ્રેટર દેન 1 હશે તો આ જે થશે સ્ક્વેર રૂટ ઓફ n સ્ક્વેર રૂટ ઓફ n એ બી શું થશે? ગ્રેટર દેન 1 થશે. હવે જો આ ગ્રેટર દેન 1 થશે તો આને આપણે આ રીતે લખી શકાય કે n સ્ક્વેર રૂટ ઓફ n, અહીંયા 1 આ સાઈડ આપશે તો -1 થશે અને એ શું થઈ જશે? ગ્રેટર દેન 0 થઈ જશે. હવે એના પછી આ જે અહીંયા મળ્યું આપણને n સ્ક્વેર રૂટ ઓફ n -1, આને આપણે xn કહી દઈએ. તો જે આગળ આપણે પાર્ટ 2 અહીંયા જે બીમાં પ્રૂફ કર્યું હતું, બસ એ જ રીતે અહીંયા આપણે શું લીધા હતા? n સ્ક્વેર રૂટ ઓફ p -1 ગ્રેટર દેન 0. તો પછી એને xn કર્યા, એના પછી એની બાયનોમિયલ સિરીઝ લીધી હતી. બસ અહીંયા બી આપણે સેમ એ જ મેથડથી કરવાનું છે. તો અહીંયા આપણે આને xn લઈ લઈએ. તો આ રીતે લખાય કે નાવ લેટ xn ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર રૂટ ઓફ n -1 થશે. હવે અહીંયા n સ્ક્વેર રૂટ ઓફ n હું આ સાઈડ લાવી દઉં તો અહીંયા શું થઈ જશે? n સ્ક્વેર રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ, અહીંયા n સ્ક્વેર રૂટ ઓફ n રાખ્યા, 1 આ સાઈડ લાવી દઉં તો શું થશે? 1 + xn થઈ જશે. હવે અહીંયા હું 1 + xn કરીશ. અહીંયા પહેલાં તો અહીંયા શું થશે? તો n સ્ક્વેર nની અહીંયા નીકાળી દઈશું સ્ક્વેર રૂટ, તો 1/n થશે અને અહીંયા તો શું થશે? 1 + xn થશે. ઓકે, હવે હું અહીંયા એમ કરીશ nની n/n, આની n કરીશ તો અહીંયા શું થઈ જશે? 1 + xnની n થઈ જશે. તો અહીંયા શું થઈ જશે? n ઇઝ ઇક્વલ ટુ 1 + xnની n થશે. ઓકે, તો આના પરથી અહીંયા હું લખી લઉં તો અહીંયા શું થશે? n ઇઝ ઇક્વલ ટુ 1 + xn રેઝ ટુ n. કઈ રીતે લખ્યા? તો અહીંયા રીઝન લખી દીધું છે, કેમ કે આપણે nની 1/n કરી, અહીંયા nની શું થઈ જશે? 1/n, તો શું થશે? 1 + xn થશે. હવે આપણે બાયનોમિયલ સિરીઝ કરવી હોય, બાયનોમિયલ સિરીઝમાં કઈ રીતે હતી? તો a + b રેઝ ટુ n. તો એનું બાયનોમિયલ સિરીઝ આપણે લખી શકાય. તો એટલા માટે થઈ અને એ ફોર્મ લાવવા માટે થઈ અને અહીંયા શું કર્યું આપણે? તો અહીંયા nની અહીંયા n/n, તો 1 + xnની n થશે અહીંયા. હવે n કેન્સલ, તો n ઇઝ ઇક્વલ ટુ 1 + xn n થશે. તો હવે આજે બાયનોમિયલ સિરીઝ કઈ રીતે લખીશું? તો અહીંયા હું લખી લઉં સાઈડમાં તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે. તો અહીંયા લખીએ કે બાયનોમિયલ સિક્વન્સ. તો અહીંયા બાયનોમિયલ સિક્વન્સ આ રીતે થશે કે અહીંયા જે a + b રેઝ ટુ n, તો આપણે શું કરતા? nc0 an, અહીંયા n છે તો an અને b0 પ્લસ nc1 લઈશું તો એમાં an-1 અને b1. અહીંયા એ ઓછા થશે અને b એને વધારતા જઈશું આપણે. તો પછી nc2 an-2 b², એના પછી nc3 an-3 અને b3, એના પછી સો ઓન ncn. અહીંયા એ 0 થઈ જશે કેમ કે ઓછા થતાં અને અહીંયા એ n થઈ જશે. લાસ્ટમાં અહીંયા a0 અને
બી એન થઈ જશે, જે ઇન્ટરચેન્જ થઈ જશે. ઓકે, તો આ થશે બાયનોમિયલ સિરીઝ. તો હવે આપણે એના પરથી લખી શકાય. તો અહીંયા આ જે સિરીઝ છે એ 1 + xn રેઝ ટુ n, આને આપણે બાયનોમિયલ સિરીઝમાં લખી શકીએ. તો અહીંયા કઈ રીતે લખાશે? તો અહીંયા હું લખી લઉં કે n = nc0 + nc1 xn + nc2 xn². કેમ કે અહીંયા તો 1 જ છે, તો આપણે 1 તો લખીએ કે ના લખીએ કંઈ ફરક નહીં પડે. તો અહીંયા શું લીધું આપણે? અહીંયા a + b એ રીતે લખીએ તો શું થશે? nc0 1/n × xn0. તો અહીંયા તો 1 જ થઈ જશે. પછી nc1 1 શું થશે? અહીંયા 0 થશે અને અહીંયા 1. તો અહીંયા તો શું થઈ જશે? અહીંયા એ 1ની તો આપણે કોઈ બી ઘાત લઈએ તો 1ની 1 જ રહેશે અહીંયા, અને xnની 1 પછી xnની 2 એ રીતે થશે અહીંયા. પ્લસ હવે nc3 કરીશું તો nc3 શું થશે? xn³ સો ઓન, આ રીતે થશે. હવે અહીંયા આપણે લઈએ, હું અહીંયા n એ શેના કરતાં મોટા હશે? અહીંયા હું એક ચૂઝ કરી લઉં કે nc2 xn² એવા લીધા કે આના કરતાં n કેવા થશે? મોટા જ થશે. તો અહીંયા શું લખી શકાય? nc2 મીન્સ n-1/2 ફેક્ટોરિયલ લખાય અને તો હવે ઇન્ટુ xn². તો આ લેસ દેન શું થઈ જશે? n થશે. અને મેં આ રીતે લખી લીધું. તો હવે અહીંયા હું xn² કરું તો આ સાઈડ જશે તો આ 2 અહીંયા ઉપર આવી જશે અને અપોન n-1, કેમ કે n કેન્સલ થઈ જશે. કેમ કે અહીંયા આપણે કરીશું એ રીતે કે xn² તો અહીંયા 2 ઉપર ઇન્ટુ n તો છે જ, અને n-1 તો n કેન્સલ, તો 2/n-1 અહીંયા રહેશે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા શું છે? xn² છે. હવે હું અહીંયા xn કરીશ તો xn આપણે કરીશું તો મીન્સ કે √n થશે. તો એ શું થશે? ઓલવેઝ > 0 થશે. તો એના પરથી અહીંયા લખી શકાય કે 0 < xn અહીંયા સ્ક્વેર નીકાળી દીધો તો અહીંયા √ આવી જશે. √2/n-1 થઈ જશે. હવે બધી બાજુ આપણે શું લઈ લઈશું? લિમિટ લઈ લઈશું. કેમ કે આપણે લિમિટ લેવાની છે અહીંયા, તો આપણે હવે બધી બાજુ લિમિટ લઈ લઈએ. તો અહીંયા લખી લઈએ કે લિમિટ, અહીંયા લખાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ. પહેલાં 0 હતા, પછી xn, તો xnની લિમિટ લઈશું. એના પછી હતા √2, તો √2 કોન્સ્ટન્ટ છે તો એ કોન્સ્ટન્ટ રાખીશું અને નીચે 1/√n-1. હવે અહીંયા 0ની લિમિટ તો શું થઈ જશે? 0 થઈ જશે. એના પછી અહીંયા લેસ ઇક્વલ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ xn લેસ ઇક્વલ √2 લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ 1/n-1. તો અહીંયા તો 0 જ થઈ જશે અને અહીંયા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ xn અને અહીંયા √2 અને અહીંયા n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ. તો આ શું થઈ જશે? 0 થઈ જશે. મીન્સ કે આ સ્ટેપ બી શું થઈ ગયું? 0 મળી ગયું. તો હવે આની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડ 0 થશે. તો સેન્ડવિચ થિયોરમના પરથી આપણે એમ લખી શકાય કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ xn = 0 એવી રીતે લખી શકાય. તો આપણે લખીએ કે બાય સેન્ડવિચ થિયોરમ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ xn = 0. કેમ કે એની લેફ્ટ અને રાઈટ સાઈડ બંને ઇક્વલ વેલ્યુ છે અને એ જે વેલ્યુ હશે એ જ વેલ્યુ થશે અહીંયા. તો હવે આપણને શું મળી કિંમત આની? તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ n²n-1 હતા. અહીંયા આપણે જે આ જે n²n-1 હતી અને આપણને શું મળી? એની વેલ્યુ તો = 0 મળી. તો હવે અહીંયા આની લિમિટ અલગ અલગ કરી લેવાય. તો અહીંયા આપણે લિમિટ અલગ અલગ કરી દઈએ કે n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ n² અને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ 1 = 0. તો અહીંયા તો આ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ n² એમના એમ રહેશે. 1 કોન્સ્ટન્ટ છે તો 1 રહેશે. 0 તો અહીંયા આપણને જે જોઈતું હતું એ મળી ગયું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ n² = 1. તો આપણે જે જોઈએ પ્રૂફ થઈ ગયું. હવે આ જોયા પછી એના પછી આપણે એક બીજો તો જોઈએ, એનો પાર્ટ ડી જોઈએ. એના પછી લાસ્ટમાં આ બધા એક સાથે જોઈ લઈશું. તો અત્યારે આપણે એક હવે પાર્ટ ડી જોઈએ. તો પાર્ટ ડીમાં જોઈએ કે પાર્ટ ડીમાં શું કીધું છે તમને
કે ઇફ પી ગ્રેટર દેન 0 એન્ડ આલ્ફા ઇઝ રિયલ હશે તો then લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n alpha upon 1 plus p raised to n is equal to 0. ઓકે, તો અહીંયા તમારે શું પ્રૂફ કરવાનું છે કે જો p અહીંયા ગ્રેટર દેન 0 આપેલા છે અને આલ્ફા રિયલ છે તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n ટેન્ડ્સ ટુ આલ્ફા અપોન 1 પ્લસ p ટેન્ડ્સ ટુ n અપોન n ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે એનું આપણે પ્રૂફ જોઈએ. તો હવે અહીંયા પ્રૂફમાં શું જોવાનું છે કે અહીંયા શું છે આપણી પાસે, તો સિન્સ p ગ્રેટર દેન 0 આપેલા છે અને આલ્ફા રિયલ છે તો આલ્ફા બિલોંગ્સ ટુ r અહીંયા આપેલા છે. હવે નાવ અહીંયા 1 પ્લસ p રેઝ ટુ n છે તો એની આપણે બાયનોમિયલ સિરીઝ થશે તો અહીંયા લખી શકાય 1 પ્લસ p રેઝ ટુ n. તો કઈ રીતે થશે, અહીંયા nc0 પ્લસ nc1 p, અહીંયા nc2 p², એ જ રીતે સો ઓન. અહીંયા કોઈ કે માટે લખીએ તો nck pk થશે અને અહીંયા લાસ્ટમાં આપણે n માટે લઈ લઈએ તો ncn pn. ઓકે, આ રીતે થશે. હવે હું અહીંયા કોઈ બી આ pk જે લઈશ, જેમ કે ત્યાં આપણે nc2 વાળું લીધું હતું એનાથી નાનું, તો અહીંયા nck pk લઈશું એ ઓલવેઝ આ જે 1 પ્લસ pn કરતાં તો નાના જ હશે. તો અહીંયા એને લખી શકાય એ રીતે જે આપણે આગળ જે રીતે પ્રૂફ કર્યું છે મેથડ એ જ છે. તો અહીંયા આપણે એને લખી શકાય આ રીતે કે અહીંયા જે અહીંયા શું મળ્યું આપણને, તો આ nck જે છે pk એ શું હશે, લેસ દેન 1 પ્લસ pn ફોર ઓલ k લેસ ઇક્વલ n, એ લખી લેવાનું. તો હવે આપણે જોઈએ બીજું, આ બહુ યાદ રાખવું પડશે તમારે. તો એના પછી હવે જોઈએ તો nck જે છે એ કઈ રીતે થશે અહીંયા, તો n -1 n -2 સો ઓન n k -1 સુધી થશે અપોન k ફેક્ટોરિયલ અને અહીંયા pk તો છે જ. તો એ હવે લેસ દેન 1 પ્લસ p રેઝ ટુ n જે છે એ જ. હવે અહીંયા શું થશે, તો અહીંયા n -1 n -2 અને અહીંયા n - k -1 છે તો n - k અને +1 થશે અપોન k ફેક્ટોરિયલ અને અહીંયા pk લેસ દેન 1 પ્લસ p રેઝ ટુ n ફોર ઓલ k લેસ ઇક્વલ n. આને આપણે ઇક્વેશન 1 આપી દઈએ. હવે અહીંયા જોઈ લો અહીંયા તમને શું મળ્યું, અહીંયા કે જે છે એક તો કેવો છે, પોઝિટિવ ઇન્ટીજર છે. ઓકે, જો કે પોઝિટિવ ઇન્ટીજર હશે તો કે એ શું હશે, આલ્ફા કરતાં તો મોટો જ થશે. અને જે એન પી જે લઈશું કે જેમ કે આલ્ફા કરતાં મોટો છે તો એન, હવે જે એન હશે એ તો શું હશે, 2k કરતાં એન મોટો હશે. તો એના પરથી આપણે આ રીતે લખી શકાય કે લેટ, પહેલાં એ લખી લઈએ પછી સીધી બતાવીએ. તો અહીંયા પહેલાં લખી લેજો આ કે લેટ કે બી પોઝિટિવ ઇન્ટીજર. જો કે પોઝિટિવ ઇન્ટીજર હશે તો શું થશે, સચ ધેટ કે ગ્રેટર દેન આલ્ફા એન્ડ એન ગ્રેટર દેન 2k. તો એના પરથી અહીંયા લખી શકાય કે દેન વી હેવ, જો કે એ પોઝિટિવ ઇન્ટીજર હશે તો કે ગ્રેટર દેન આલ્ફા થશે અને એન ગ્રેટર દેન 2k થશે. તો એના પરથી આજે લખી શકાય એન ગ્રેટર દેન 2k છે તો એન ગ્રેટર દેન n -1, એ જ રીતે ગ્રેટર દેન n -2 અને એ જ રીતે ક્યાં સુધી જશે તો n - k +1 સુધી જશે અહીંયા. અને એના ગ્રેટર દેન n/2 આપણે લખી લઈએ. કેમ કે અહીંયા n/2 આપણે ગ્રેટર દેન k લખ્યા તો એટલા માટે. હવે અહીંયા શું થશે, તો અહીંયા n/2 સુધી છે તો આ n/2 જે છે એ ક્યાં સુધી જશે, k ફેક્ટોરિયલ સુધી જશે. કેમ કે અહીંયા n/2 ગ્રેટર દેન k છે તો આ n/2 એ k ફેક્ટોરિયલ સુધી જશે. તો અહીંયા જોઈ લેજો, અહીંયા રીતે લખી શકાય કે n/2 ઇન્ટુ n/2 ક્યાં સુધી જશે, તો k ફેક્ટર્સ સુધી જશે અને અહીંયા અપોન k ફેક્ટોરિયલ. હવે એના લેસ દેન અહીંયા શું છે 1 પ્લસ p રેઝ ટુ n. તો 1 પ્લસ p રેઝ ટુ n મીન્સ કે એની બાયનોમિયલ સિરીઝ આપણે કઈ લીધી હતી, તો n -1 n -2 અને ક્યાં સુધી, તો n - k +1 અપોન k ફેક્ટોરિયલ સુધી ઇન્ટુ pk આટલા સુધી લીધી હતી. અને આનું જે લીધું હતું તો આનો આન્સર તમને શું, આ શું છે, આ લેસ દેન 1 પ્લસ p રેઝ ટુ n છે.
તો એના લેસ દેન 1 પ્લસ પી રેસ ટુ એન લખાય. કઈ રીતે? તો બાય 1, જે ઇક્વેશન 1 છે એના પરથી લખ્યું. તો હવે એના પછી આપણે અહીંયા શું કરીએ કે અહીંયા આપણી પાસે શું છે, એન રેસ ટુ કે અપોન કે ફેક્ટોરિયલ 2 રેસ ટુ કે પી કે આટલું થશે. કેમ કે એન ક્યાં સુધી છે? તો એન બાય એન રેસ ટુ કે ટાઈમ સુધી થશે અપોન કે ફેક્ટોરિયલ અને 2 રેસ ટુ કે ઇન્ટુ પી કે લેસ દેન અહીંયા 1 પ્લસ પીની એન જે છે એ જ. તો અહીંયા હવે હું અહીંયા 1 લઈ લઉં તો 1 પ્લસ 1 અપોન પી રેસ ટુ એન અહીંયા સાઈડ લાવી દીધા. તો અહીંયા આ રીતે લખી શકાય. આનું રેસિપ્રોકલ થઈ જશે તો કે ફેક્ટોરિયલ 2 રેસ ટુ કે અપોન એન કે, અને આ જે પી કે છે એ બી અહીંયા રહેશે. તો આને આ રીતે લખાય. હવે એના પછી આપણે શું કરીશું? તો આટલું કર્યા પછી હવે જે આપણે આ 1 છે એને આપણે કઈ રીતે લખાય? તો જે એન રેસ ટુ મલ્ટીપ્લાય એન રેસ ટુ આલ્ફા, અહીંયા એન રેસ ટુ આલ્ફા મલ્ટીપ્લાય કરીશું. આ બી બહુ ધ્યાનથી જોજો. તો અહીંયા શું થશે? 0 લેસ દેન એન રેસ ટુ આલ્ફા. હું શું કરીશ? મલ્ટીપ્લાય એન રેસ ટુ આલ્ફા. તો 1 પ્લસ પી રેસ ટુ એન અહીંયા લેસ દેન 2 રેસ ટુ કે ઇન્ટુ કે ફેક્ટોરિયલ અપોન પી રેસ ટુ કે, અને અહીંયા એન રેસ ટુ કે મેં અલગ રાખ્યા. કેમ કે અહીંયા એન રેસ ટુ આલ્ફા આપણે કર્યા. શું કર્યું? તો મલ્ટીપ્લાય એન રેસ ટુ આલ્ફા જે કેવા છે? પોઝિટિવ છે, ગ્રેટર દેન 0 છે. તો એટલા માટે મેં અહીંયા 0 લઈ લીધા લેસ દેન. હવે અહીંયા શું થશે એનું નેક્સ્ટ સ્ટેપ? તો 0 લેસ દેન એન રેસ ટુ આલ્ફા અપોન 1 પ્લસ પી રેસ ટુ એન લેસ દેન અહીંયા શું થશે? 2 રેસ ટુ કે ઇન્ટુ કે ફેક્ટોરિયલ અપોન પી રેસ ટુ કે ઇન્ટુ અહીંયા શું થઈ જશે? 1 અપોન એન. અહીંયા આલ્ફા નીચે લાવી દઈશું તો કે માઇનસ આલ્ફા થઈ જશે અહીંયા. હવે એના પછી આપણે જોઈએ તો અહીંયા આપણે શું કરીશું? હવે હું બધી બાજુ અહીંયા લિમિટ લઈ લઉં. તો બધાની લિમિટ લઈ લઈશું. તો અહીંયા શું આવશે? ફોર્મ કે લિમિટ બધી બાજુ લિમિટ લઈ લઈએ. તો પહેલાં શું થશે? લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ 0 લેઝ ઇક્વલ લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એન રેસ ટુ આલ્ફા અપોન 1 પી એન. આની બી લિમિટ લીધી. હવે આપણે આની લિમિટ લઈશું. તો આની લિમિટ લેવા પહેલાં કોન્સ્ટન્ટ છે 2 રેસ ટુ કે ઇન્ટુ કે ફેક્ટોરિયલ અપોન પી રેસ ટુ કે. આ કોન્સ્ટન્ટ જ છે. પછી તો આની લિમિટ આપણે લઈશું. તો એ જે કોન્સ્ટન્ટ છે એ આપણે લખી લઈએ અહીંયા કે 2 રેસ ટુ કે ઇન્ટુ કે ફેક્ટોરિયલ અપોન પી રેસ ટુ કે. તો હવે લિમિટ શેની લઈશું? જે 1 અપોન એન કે માઇનસ આલ્ફા હતી એની લિમિટ લીધી. તો અહીંયા લિમિટ 0, તો આ તો 0 થઈ જશે. અને અહીંયા લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ જે આપણે શોધવાના છે એ, તો અહીંયા શું થઈ જશે? એના લેસ ઇક્વલ 2 રેસ ટુ કે ઇન્ટુ કે ફેક્ટોરિયલ અપોન પી રેસ ટુ કે. કોન્સ્ટન્ટ છે તો એમના એમ. હવે આની શું થશે? કિંમત એન રેસ ટુ કે. તો એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ તો આ 0 થઈ જશે. તો અહીંયા મીન્સ આ શું મળશે? 0 મળશે. તો અહીંયા બંને બાજુ 0. તો સેન્ડવિચ થિયરમ વાઇઝ આની બી વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે. અહીંયા હું લખી લઉં છું રીઝન કે ગ્રેટર દેન આલ્ફા છે. તો એન રેસ ટુ કે કરીશું તો શું થશે? ગ્રેટર દેન એન આલ્ફા થશે. તો જે એનની જે કે માઇનસ આલ્ફા લઈશું એ કેવા હશે? ગ્રેટર દેન 1 હશે. મીન્સ કે 1 કરતાં મોટા હશે. તો હવે લખી શકાય અહીંયા કે બાય સેન્ડવિચ થિયોરમ થિયોરમ પરથી લખી શકાય કે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એન રેસ ટુ આલ્ફા અપોન 1 પ્લસ પી રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 0. જે આપણે પ્રૂફ કરવાનું હતું એ મળી ગયું અહીંયા. તો અહીંયા આપણે આને એકવાર જોઈએ કે શું છે કે આમાં. તો આનો જે પાર્ટ છે એ જોઈએ. અહીંયા આપણે ડી પ્રૂફ કર્યો. તો પહેલાં આપણે એકવાર આ બધા જોઈ લઈએ. તો અહીંયા શું હતું પહેલાં કે તમને પહેલાં શું કીધું છે કે લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એન સ્ક્વેર રૂટ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ 1 છે અહીંયા. તો અહીંયા પહેલાં એક કામ કરીએ. પહેલાં આપણે એક જે પાર્ટ બાકી છે એ પહેલાં પૂરો કરી લઈએ. એના પછી આપણે 3 એક સાથે જોઈ લઈશું. તો પહેલાં પાર્ટ જોઈ લઈએ કે એમાં શું છે કે ઇફ મોડ એક્સ લેસ દેન 1 then લિમિટ એન ટેન્સ ટુ ઇનફાઇનાઇટ એક્સ એન ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા આપણે એક્સ એન ઇઝ ઇક્વલ ટુ 0 પ્રૂફ કરવાના છે. તો એના પ્રૂફ જોઈએ. તો એના પ્રૂફમાં કઈ રીતે કરીશું? તો બાય ડી પરથી આપણે લખી શકાય કે આપણને ખબર છે કે વી નો દેટ ડીમાં આપણે શું જોયું કે જો પી એ ગ્રેટર દેન 0 હશે
એન્ડ આલ્ફા જે છે એ રિયલ હશે તો એના પરથી આપણે એમાં શું પ્રૂફ કર્યું હતું કે લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ, જે ડી પાર્ટ જોઈ લો એમાં શું કર્યું હતું, ઇફ પી ગ્રેટર દેન 0 હતા, આલ્ફા રિયલ હતા તો લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ એન આલ્ફા અપોન 1 પ્લસ પી રેઝ ટુ એન આપણે શું કર્યા, 0 પ્રૂફ કર્યા હતા. તો એના પરથી અહીંયા લખી શકાય કે જો આલ્ફા 0 માટે આપણે લઈએ કે ફોર, અહીંયા આ આલ્ફા રિયલમાં છે તો હું અહીંયા ફોર આલ્ફા જો 0 લઈ લઉં તો શું થશે, આલ્ફા 0 હશે તો વી હેવ લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ આલ્ફા 0 તો અહીંયા 1 થઈ જશે, અહીંયા 1 પ્લસ પી એન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0, એન ઇઝ ઇક્વલ ટુ એન 0 જ્યારે કરીશું તો એ શું થશે 1 થશે, એટલા માટે અહીંયા 1 આપી દઈએ. તો હવે શું લખાય અહીંયા, સિન્સ આપણી પાસે અહીંયા શું છે, મોડ એક્સ લેસ દેન 1 છે તો એના પરથી લખાય 1 અપોન, જ્યારે મોડ એક્સ કરીશું તો આ શું થઈ જશે, ગ્રેટર દેન 1 થઈ જશે, સાઇન ચેન્જ. ઓકે, તો હવે અહીંયા શું થશે 1 અપોન મોડ એક્સ, આ -1 આ સાઈડ લાવી દઉં તો આ શું થઈ જશે, ગ્રેટર દેન 0 થઈ જશે. હવે આને હું શું કહી દઉં, 1 અપોન 1 - પી, આને જો હું પી કહી દઉં, આને હું પી કહીશ તો અહીંયા પહેલાં આપણે જોઈ લઈએ. તો અહીંયા જે 1 અપોન મોડ એક્સ -1 છે ગ્રેટર દેન 0 છે તો અહીંયા થઈ જશે કે 1 અપોન મોડ એક્સ લેટ 1 અપોન મોડ એક્સ -1 ઇઝ ઇક્વલ ટુ પી. આને હું શું લઈ લીધા, પી લઈ લીધા તો અહીંયા 1 અપોન મોડ એક્સ ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ 1, કાં તો 1 પ્લસ પી લખી લઈએ તો સારું રહેશે, અહીંયા 1 પ્લસ પી લખી લઈએ તો અહીંયા શું થઈ જશે, મોડ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1 પ્લસ પી લખાય. ઓકે, અને અહીંયા 1 અપોન 1 પ્લસ પીની શું જોઈએ છે, એન ઘાત જોઈએ છે તો આપણે અહીંયા બી એન ઘાત લઈશું તો મોડ એક્સ રેઝ ટુ એન અપોન 1 પ્લસ 1 પ્લસ પીની એન થઈ જશે. તો આ ફોર્મ આવી ગયું અહીંયા. તો હવે લિમિટ લઈ લઈએ આપણે બંને બાજુ, તો લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ મોડ એક્સ એન ઇઝ ઇક્વલ ટુ લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ 1 અપોન 1 પ્લસ પી એન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 0 થઈ જશે. કઈ રીતે, તો બાય 1, અહીંયા 1 પરથી લિમિટ જે હતી એના ઇક્વલ ટુ શું થઈ ગયું, 0 થઈ ગયું. તો અહીંયા આપણને જે જોઈતું હતું એ પ્રૂફ થઈ ગયું કે નાવ લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ એક્સ એન ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો જે લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ એક્સ એન લઈશું એ શું મળશે, 0 મળશે. તો આખો જે આપણું થિયોરમ હતો એ અહીંયા શું થઈ ગયું, પ્રૂફ, તો હેન્સ રિઝલ્ટ. ઓકે, તો આપણે એકવાર જોઈ લઈએ કે જેમાં પહેલાં આપણે પાર્ટ ઈ જોઈ લઈએ. તો પાર્ટ ઈમાં આપણે શું કર્યું કે અહીંયા તમને આપ્યું શું છે કે મોડ ઇફ મોડ એક્સ એ શું છે, લેસ દેન 1 છે તો આપણે પ્રૂફ શું કરવાનું છે કે ધેન લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ એક્સ રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે ડી પાર્ટમાં જોયું હતું કે આ જે ડી પાર્ટનું જે સ્ટેટમેન્ટ છે એ લખ્યું એના પરથી લખી શકાય કે જો હું આલ્ફા 0 લઉં તો અહીંયા શું થશે, એન 0 મીન્સ 1 થઈ જશે. અને આ જે છે એનું એ હવે જે આપણને અહીંયા આપ્યું શું છે કે મોડ આલ્ફા મોડ એક્સ લેસ દેન 1, તો મોડ એક્સ છે તો અહીંયા 1 અપોન કરીશ રેસિપ્રોકલમાં તો અહીંયા શું થઈ જશે, ગ્રેટર દેન 1 થઈ જશે. અને અહીંયા 1 આ સાઈડ લાવીશ તો -1 અને અહીંયા ગ્રેટર દેન 0 થઈ જશે. એના પછી અહીંયા આપણે લખી શકાય કે 1 અપોન મોડ એક્સ -1 એના ઇક્વલ હું અહીંયા પી લઈ લઉં. જો એના ઇક્વલ હું અહીંયા પી લઈશ તો 1 અપોન એક્સ અહીંયા તો અહીંયા 1 પ્લસ પી થશે. તો અહીંયા મોડ એક્સ 1 અપોન 1 પ્લસ પી આપણે આ ફોર્મ કેમ લાવ્યું, કેમ કે આપણે ઇક્વેશનનું જે અહીંયા જે ઇક્વેશન છે એમાં આપણે આની લિમિટ છે અને આની એન ઘાત છે. હવે અહીંયા એન ઘાત બાકી રહી તો અહીંયા આપણે બંને બાજુ એન ઘાત કરી લીધી તો આપણે જે જોઈતું હતું એ આપણને મળી ગયું. હવે અહીંયા આપણે બધી બાજુ લિમિટ લઈ લઈશું તો આપણે સ્ટેટમેન્ટમાં છે અહીંયા જોઈએ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ કરીશું તો આ શું 0 થઈ જશે. તો જે આપણે જોઈતું હતું એ આપણને રિઝલ્ટ અહીંયા મળી ગયું. એના પછી ઈ પાર્ટ જોયા પછી આપણે હવે ડી પાર્ટ જોઈશું. તો ડી પાર્ટમાં આપણે જોઈએ કે આપણે શું પ્રૂફ કર્યું હતું ડી પાર્ટમાં કે ઇફ પી ગ્રેટર દેન 0 એન્ડ આલ્ફા ઇઝ રિયલ ધેન લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇનફાઇનાઇટ એન રેઝ ટુ આલ્ફા અપોન 1 પ્લસ પી રેઝ ટુ એન ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાં પ્રૂફમાં શું છે કે સિન્સ પી ગ્રેટર દેન 0 એન્ડ આલ્ફા બિલોંગ્સ ટુ આર છે તો અહીંયા 1 પ્લસ પીની રેઝ ટુ એન છે એની આપણને બાયનોમિયલ સિરીઝ મળશે. તો આપણે અહીંયા બાયનોમિયલ સિરીઝ લખી લીધી. એના પછી અહીંયા આપણે શું કર્યું, બાયનોમિયલ સિરીઝ લખ્યા પછી આપણે જે કે વાળું જે સ્ટેપ હતું એન સી કે
અહીંયા એન સી કે પી કે શું થશે લેસ દેન 1 પ્લસ પી રેસ ટુ એન. તો એન સી કે આને આપણે લખી દીધું એન -1 n -2 n -k પ્લસ -1 અને અહીંયા કે ફેક્ટોરિયલ પી કે આજે સેમ એઝ ઇટ ઇઝ. હવે n -1 આ જે સ્ટેપ છે અહીંયા સેમ એનું એ જ રાખી લીધું. હવે આપણને ખબર છે કે અહીંયા કે એ પોઝિટિવ છે, કે પોઝિટિવ હશે તો શું થશે કે ગ્રેટર દેન આલ્ફા થશે. અને એના પછી અહીંયા કે ગ્રેટર દેન અહીંયા શું થશે આલ્ફા અને n ગ્રેટર દેન 2k થશે. તો એના પરથી આ લખી શકાય n -1 અહીંયા ગ્રેટર દેન n/2 થશે. તો અહીંયા n/2 જે છે એ ક્યાં સુધી થશે, અહીંયા n/2 કરીશું તો ગ્રેટર દેન k થશે, તો k ફેક્ટર સુધી જશે. અને અહીંયા લેસ દેન શું છે, તો આના લેસ દેન આપણને શું આપ્યું છે 1 પ્લસ પી રેસ ટુ એન અને 1 પ્લસ પીની જે n છે તો અહીંયા આપણને આપ્યું છે આ લેસ દેન શું થશે, આનું લેસ દેન કરીશું તો આપણે જે બનાવી જે સિક્વન્સ આપણને એ મળશે. અને આના લેસ દેન શું છે તો 1 પ્લસ પી એન છે. તો હવે અહીંયા થશે n રેસ ટુ કે ફેક્ટોરિયલ 2k અપોન ઇન્ટુ પી કે. અને અહીંયા શું થઈ જશે તો 1 પ્લસ પી એન જે છે એ જ અહીંયા આપણે 1 અપોન આ n કે હું અહીંયા લઈ જઈશ અને અહીંયા હું બધી બાજુ n આલ્ફા વડે શું કરીશ મલ્ટીપ્લાય કરીશ. તો અહીંયા બી n આલ્ફા મળશે આપણને. હવે અહીંયા 0 લેસ દેન n આલ્ફા, અહીંયા 2k કે ફેક્ટોરિયલ પી કે અને અહીંયા શું થઈ જશે n કે અને અહીંયા n જેનો બેઝ ઇક્વલ છે તો અહીંયા 1 અપોન n કે માઇનસ આલ્ફા થશે અહીંયા. એના પછી આપણે જોઈએ તો અહીંયા જે બધી બાજુ આપણે શું લઈ લઈશું લિમિટ લઈ લઈશું. તો જ્યારે લિમિટ લઈશું તો અહીંયા શું મળશે આપણને લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ 0 લેસ ઇક્વલ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n² અપોન 1 પ્લસ પી એન લેસ દેન આ બી એ જ. હવે અહીંયા આની તો 0 થઈ જશે અને અહીંયા શું થશે આ તો કોન્સ્ટન્ટ છે તો એનું એ રહેશે, પરંતુ અહીંયા જે આ સ્ટેપ છે એ અહીંયા 0 થઈ જશે તો આખું શું થઈ જશે 0 થઈ જશે. હવે બાય સેન્ડવિચ થિયોરમ પરથી અહીંયા LHS અને જે RHS એની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ છે જે બંને બાજુ 0 છે તો એની વેલ્યુ બી શું થઈ જશે 0 થઈ જશે. તો આપણે એ બી પ્રૂફ કરી લીધું એના પરથી. હવે આપણે જે પાર્ટ સી છે એ બી એકવાર જોઈ લઈએ કે એમાં આપણે શું કર્યું કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ n² ઇઝ ઇક્વલ ટુ 1 જે આપણે પ્રૂફ કરવાનું છે. તો એના માટે જે આપણે બી પાર્ટમાં કર્યું હતું સેમ એ જ મેથડથી અહીંયા કરીશું. તો અહીંયા શું છે કે હેન્સ n ગ્રેટર દેન 1 લઈએ અને n એ શું છે પોઝિટિવ ઇન્ટીજર છે તો n² n ગ્રેટર દેન 1 થશે. અહીંયા n ગ્રેટર દેન 1 છે તો આ બી શું થશે n² n ગ્રેટર દેન બી 1 થઈ જશે. હવે 1 આ સાઈડ લઈશું તો શું થશે n² n -1 ગ્રેટર દેન 0 થશે. અને આ જે છે આને આપણે કહી દઈશું xn. તો xn ઇઝ ઇક્વલ ટુ n² n -1 થશે. હવે n² n તો ત્યાં જ રાખીશું, પરંતુ 1 અહીંયા લઈ જઈશું તો શું થશે 1 પ્લસ xn થશે. અને અહીંયા n ઇઝ ઇક્વલ ટુ મેં અહીંયા n કેમ કર્યા તો કેમ કે અહીંયા n રેસ ટુ શું થશે √n છે તો 1 અપોન n થશે. અહીંયા તો એકલું √2 હોય તો અહીંયા એકલું √ હોય તો શું લખાય n અપોન 1/n, પરંતુ અહીંયા તો n છે તો 1 અપોન n લખાશે. તો એ જ રીતે અહીંયા જે પછી અહીંયા આપણે શું જોઈએ છે 1 પ્લસ xnની n ઘાત એવું આપણે જોઈએ છે કેમ કે બાયનોમિયલ સિરીઝ બનાવવા. તો અહીંયા બંને બાજુ આપણે n કરીશું તો આ આપણને મળી જશે. તો આ આપણને શું મળી ગઈ બાયનોમિયલ સિરીઝ. તો બાયનોમિયલ સિક્વન્સ મળી જશે આના પરથી. તો આનું બાયનોમિયલ સિક્વન્સ આપણે લખી દીધી જે મેં અહીંયા સાઈડમાં લખ્યું છે એ તમે જોઈ લેજો. જે આના પરથી આપણે અહીંયા nc0 પ્લસ nc1 xn nc2 xn² nc3 xn³ થશે. હવે મેં અહીંયા કેવા લીધા એક n એ કેવા છે અહીંયા n ગ્રેટર દેન nc2 xn² કરતાં મોટા થશે. તો nc2 એટલે n-1/2 ફેક્ટોરિયલ xn² અને અહીંયા શું થઈ જશે લેસ દેન n થશે. તો હવે અહીંયા શું કરીશું આપણે આ જે 2 છે એને અહીંયા ઉપર આવી જશે, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં જશે તો અને 2n અપોન n -1 થશે, પરંતુ અહીંયા n જે કેન્સલ થઈ જશે જે મેં અહીંયા કરીને તમને બતાવ્યું જ હતું. તો અહીંયા n કેન્સલ થઈ જશે તો વધશે શું તો 2 અપોન n -1 વધશે. હવે આ જે સ્ટેપ આવ્યું આના પછી આપણે અહીંયા શું થાય તો 0 લેસ દેન xn અહીંયા મેં xn કર્યા 2 અહીંયા એનું જે સ્ક્વેર છે એ નીકાળી દીધો તો અહીંયા શું થઈ જશે √ થઈ જશે. તો અહીંયા બંને બાજુ √ આવી ગયું. એના પછી આપણે બધાની લિમિટ લઈ લેવાની. તો જ્યારે આપણે એની લિમિટ લઈશું તો આ તો જે 0 છે તો 0ની લિમિટ કરીશું તો એ તો 0 મળશે. અને અહીંયા તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ xn, અહીંયા જે √2 છે એ કોન્સ્ટન્ટ છે તો એને કોમન કાઢીશું તો અહીંયા આની લિમિટ કરવી પડશે. તો આની લિમિટ શું થશે તો n ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ છે તો અહીંયા ઇન્ફાઇનાઇટ તો અહીંયા 0 થઈ જશે. મીન્સ આ બંને
બંને બાજુની વેલ્યુ શું થઈ જશે? 0 થઈ જશે. અને જો ડાબી બાજુ અને જમણી બાજુ બંને વેલ્યુ 0 થશે તો સેન્ડવિચ થિયોરમ પરથી આપણે એને 0 કહી શકાય. ઓકે. અને પછી આ બંનેની જે આપણને મીન્સ કે આ જે હતો એક્સએન એની વેલ્યુ 0 મળી તો આ બંનેની અલગ અલગ લિમિટ કરીશું તો આના પરથી આપણે 1 પ્રૂફ થઈ ગયો. તો આપણે આ પાર્ટ પ્રૂફ થઈ ગયા બધા. આના પછી હવેનું જે નેક્સ્ટ સેશન છે એમાં આપણે નવો ટોપિક ચાલુ કરીશું. અહીંયા સિક્વન્સ ટોપિક તમારું પતી ગયો. હવે આપણો જે સિરીઝવાળો ટોપિક બાકી છે એ આપણે નેક્સ્ટ સેશનથી જ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.